નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ગાંધીનગરના બહિયાલમાં ગરબામાં પથ્થરમારો, આગ ચાંપીની ઘટના મામલે સાક્ષીએ કર્યો ચોંકાવનારો ખુલાસો। જી હા મિત્રો, દહેગામના બહિયાલ ગામમાં પથ્થરમારોની ઘટના મામલો બિચકાયો। પથ્થર મારવાની ઘટનામાં સાક્ષી સોનક પટેલે ગુજરાતમાં સાથે વાતચીત કરી હતી અને અચાનક ચારે બાજુથી હજારો લોકોનું ટોળું ઘૂસી આવ્યું હતું। દહેગામના બહિયાલ ગામમાં પથ્થર મારવાની ઘટનાનો મામલો બિચકાયો છે, જેમાં પથ્થર મારવાની ઘટના સાક્ષી સોનક પટેલે ગુજરાત સાથે વાતચીત કરી હતી। જી હા મિત્રો, પથ્થરમારોની ઘટનાને સોનક પટેલે ઈજાગ્રસ્ત થયા હતા। પોતાની દીકરીને બચાવવા જતાં માથામાં પથ્થર વાગ્યો હતો। સોનક પટેલે જણાવ્યું કે જાણી જોઈ પથ્થર મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું। અચાનક ચારે બાજુથી હજારો લોકોનું ટોળું ઘૂસી આવ્યું હતું। પોલીસ ટીમે સમગ્ર વિસ્તારમાં નિરીક્ષણ કર્યું છે। મોડી રાત્રે બે જૂથો વચ્ચે સંઘર્ષ સર્જાયું હતું, જેમાં સોશિયલ મીડિયા પોસ્ટ મામલે સંઘર્ષ થયો હતો। ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાબૂ મેળવી છે। સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે। પોલીસ દ્વારા અત્યાર સુધી 60 જેટલા લોકોની અટકાયત કરી છે। તમામ લોકોને બહેલ પોલીસ સ્ટેશનમાં 2 વાનમાં લાવવામાં આવ્યા છે તથા 20 જેટલા શંકાસ્પદ નામમાં પોલીસ સાથે આવ્યા છે, જેમાં કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, અંદાજિત 2 કલાક સુધી પથ્થરમારો ચાલ્યો હતો। અંદાજિત 2 કલાક સુધીમાં પથ્થરમારો થયો હતો અને આ ઘટનામાં પોલીસે જાણ થતાં 15 મિનિટમાં આવી પહોંચી હતી। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।